વિધાનસભા બજેટની રજૂઆત કરતા નાણામંત્રી નીતિનભાઈ પટેલે રાજ્યમાં શિક્ષણ સ્તરે વિકાસ, આધુનિકીકરણ અને સગવડો આપવા માટે ઘણી જાહેરાતો કરી છે। માનનીય અધ્યક્ષશ્રી, હું સૌથી પહેલી શરૂઆત શિક્ષણ વિભાગથી કરીશ અને એના માટે આ વખતે રૂપિયા 25,000 કરોડની માતબર રકમની જોગવાઈ અમે શિક્ષણ વિભાગ માટે કરી છે, જે ગયા વર્ષ કરતાં 1185 1,185 કરોડ વધારે છે। માનનીય અધ્યક્ષશ્રી, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ત્યાં રાજ્ય માટે અને દેશ માટે એક અગત્યની અને ભવિષ્યમાં બધા જ અપનાવી શકે, સ્વીકારે અને દેશમાં વધુને વધુ સારી રીતે આપણા યુવા વર્ગને, તેજસ્વી વિદ્યાર્થીઓને આપણે લાભ આપી શકીએ એવી યોજના અમારી સરકારે અમલમાં મૂકેલી છે। એને આગળ ધપાવવા માટે અમારી સરકારે 82,08,000 જેટલા વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં લાભાર્થી બનાવ્યા છે, જેના માટે આ વર્ષે 1,100 કરોડ રૂપિયાની આપણે ફાળવણી કરીએ છીએ। માનનીય અધ્યક્ષશ્રી, પ્રાથમિક શાળાના આપણા તમામ કોઈ પણ જ્ઞાતિ જાતિના હોય એવા તમામ બાળકોને, જેની સંખ્યા 60,60,000 જેટલી છે, એ તમામને મફત પાઠ્યપુસ્તકો અને ગણવેશ એ સરકાર તરફથી આપવાનું આપણે આયોજન કર્યું। અત્યારે જે દીકરીઓ છે આપણી, એ દીકરીઓ 50% ફી જે મેડિકલ કોલેજમાં ભરતી હતી, 50% મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં આપણે મદદ કરતા હતા। હવે મુખ્યમંત્રીશ્રીના જે કન્યા કેળવણી નિધિ છે એમાંથી પણ જે બાકીની 50% ફી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી કોઈ પણ જ્ઞાતિ જાતિની દીકરીને ભેદભાવ રાખ્યા સિવાય 100% ફી રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે। તેમની આ સક્ષમતાને સાકાર કરવા અને વૈશ્વિક જ્ઞાન સાથે તેમને જોડીને સશક્ત કરવા અમારી સરકારે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અને અમારા શિક્ષણ મંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રસિંહજીએ અમે નિર્ણય કર્યો છે કે આ વખતે ધોરણ 12ની બોર્ડની જે પરીક્ષા યોજાશે એમાં ઉત્તીર્ણ થઈ અને આવનારા વર્ષમાં કોલેજમાં અથવા પોલિટેકનિકમાં પહેલા વર્ષમાં જે પણ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે, જેની અંદાજે સંખ્યા 3.5 લાખ જેટલી જે થાય છે, એ તમામ વિદ્યાર્થીઓને ફક્ત 1,000 રૂપિયાની ટોકન કિંમતે ટેબ્લેટ આપવાનો નિર્ણય અમારી સરકારે કર્યો છે। એટલે 3.5 લાખ વિદ્યાર્થીઓને સરકાર તરફથી ટેબ્લેટ આપવામાં આવશે। એના કારણે આપણા વિદ્યાર્થીઓ વૈશ્વિક જ્ઞાન અને વૈશ્વિક વિચારો પ્રાપ્ત કરી શકશે। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને સુરત જિલ્લાના આદિવાસી વિસ્તારમાં એ બંને જગ્યાએ 2 નવી સૈનિક શાળાઓ શરૂ કરવાનો પણ અમારી સરકારે નિર્ણય કર્યો છે। અને બીજો પણ એક અગત્યનો નિર્ણય કર્યો છે, એમાં પીપીપી મોડેલ ઉપર કોઈ સારું ટ્રસ્ટ હોય, કોઈ સારું કેળવણી મંડળ હોય, એ પણ જો રાજ્યમાં પોતાના કેમ્પસમાં પોતાના કેળવણી મંડળ અંતર્ગત સૈનિક સ્કૂલ ચાલુ કરવા ઈચ્છતા હોય તો રાજ્ય સરકાર ઉદારતાથી એમને નાણાકીય સહાય કરશે। આપણી ઈચ્છા છે કે ગુજરાતનો એક વિદ્યાર્થી એ શિસ્તબદ્ધ, દેશભક્ત અને ઉચ્ચ કેળવણી પ્રાપ્ત કરે અને ગુજરાત જે સેનામાં, લશ્કરમાં જે ગુજરાતીઓની કહેવાતી ભરતી ઓછી થાય છે, એની સામે ગુજરાતી યુવાનો શારીરિક રીતે, માનસિક રીતે, જ્ઞાનની રીતે, તાલીમની રીતે વધુ સશક્ત બને અને લશ્કરમાં વધુ જોડાય, દેશભક્તિ વધુ એમની સેવામાં મૂકે, એ માટે પીપીપી ધોરણે પણ આપણે સૈનિક શાળાઓ બનાવીશું। માનનીય મુખ્યમંત્રીશ્રી અને અમારા માનનીય શિક્ષણ મંત્રીશ્રીઓ બંને અમે નિર્ણય કર્યો છે કે વિદેશમાં ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી પરદેશમાં અભ્યાસ કરવા માટે પરદેશની યુનિવર્સિટીમાં જો એડમિશન મેળવશે, એના માટે બેંકમાંથી એ જે લોન લેશે એ લોનનો મોરિટોરિયમ પીરિયડનો તમામ વ્યાજ એ ગુજરાત સરકાર ભરશે। એટલે મોરિટોરિયમ પીરિયડનું વ્યાજ વિદ્યાર્થીએ ભરવું નહીં પડે। કોઈ પણ જ્ઞાતિ જાતિ એમાં આપણે ભેદભાવ રાખ્યો નથી। ગુજરાતીઓ દુનિયામાં છવાઈ જાય એ પ્રમાણે આપણું બુદ્ધિ કૌશલ્ય આપણે આગળ વધારવા માંગીએ છીએ। એવી જ રીતે માનનીય અધ્યક્ષશ્રી, જે સમાજોને શિક્ષણ માટે વધુ પ્રોત્સાહનની જરૂર છે,
જેમને સરકારના ટેકાની અને માર્ગદર્શનની જરૂર છે એવા સમાજો માટે રૂપિયા 166 કરોડની જોગવાઈ કરી છે. તેના હેઠળ 14 આદિજાતિ જિલ્લાઓમાં પ્રાથમિક શાળાઓની 6.5 લાખ વિદ્યાર્થીઓના માતા પિતા અને વાલીઓને અન્ન ત્રિવેણી યોજના હેઠળ અનાજ પૂરું પાડવામાં આવશે. છોકરી ભણતી હોય તો એના મા બાપને પણ ઘેર જમવાનું મળે એવી આ યોજના આપણે ચલાવીએ છીએ. એવી રીતે 12 જિલ્લાઓના જે વિકાસશીલ જિલ્લાઓ છે એના 26 તાલુકાની પ્રાથમિક શાળાના 4,81,642 વિદ્યાર્થીઓને દર વર્ષે 365 દિવસમાંથી 200 દિવસ એટલે સ્કૂલ ચાલુ હોય બાકી રજાઓ હોય એવા તમામ 200 દિવસ દૂધ સંજીવની યોજના હેઠળ પેવર દૂધ આપણી ડેરીઓ જે બનાવે છે જે જિલ્લામાં જે ડેરી હોય એ ડેરી પાસેથી ખરીદી આપણે આ 4,81,000 બાળકોને 200 દિવસ સુધી મફત સરકાર તરફથી એ દૂધ આપણે આપીએ છીએ એ પૂરું પાડીશું.